विद्यार्थी मित्रों अपनी फिजिक्स यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। तो आजना आ लेक्चरनी अंदर मात्र इंडक्टर धरावता एसी परिपथ माटे प्रवाह अने वोल्टेजનું समीकरण मेळवવું અને વી અને આઈના આલેખ દોરો। તો આપણે કાલ આગળનો પ્રશ્ન ભણ્યા હતા એવો જ પ્રશ્ન અહીં ભણવાનો છે। ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો। હવે ઇન્ડક્ટર એટલે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે જે પરિપથનો ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય એને ઇન્ડક્ટર કહેવાય। ઇન્ડક્ટર એટલે એક પ્રકારનું ગૂંચળું એટલે આ સોલેનોઇડ પણ કહી શકાય। ક્લિયર થઈ ગયું? આપણે આવું ભણી ગયા હતા। તો આ ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે એ કયો પરિપથ છે? એસી પરિપથ છે। એસી પરિપથ હોય એટલે આ સંજ્ઞા દર્શાવવી પડશે આપણે। ચાલો ક્લિયર થઈ ગયું? ચાલો તો અહીંયા છે વોલ્ટેજ કેટલો લાગુ પાડેલો છે તો કે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી જેટલો વોલ્ટેજ લાગુ પાડેલો છે। ઇન્ડક્ટરને કેના વડે દર્શાવાય? એલ વડે દર્શાવવામાં આવે છે। ચાલો ક્લિયર થઈ ગયું? તો આપણને આ રીતનું કીધેલું છે। તો હવે શું કહે છે નેક્સ્ટ આગળ જોઈએ। હવે આપણને કીધું છે કે તો તે પ્રવાહ અને વોલ્ટેજનું સમીકરણ મેળવો। તો વોલ્ટેજનું સમીકરણ આપણે ડાયરેક્ટ થઈ જશે તો લખી શકાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં લાગુ પાડેલ એસી वोल्टेज अथवा तो विद्युत स्थितिमान तो केटલું થઈ જશે? વી बराबर વીએમ સાइन ओमेगा टी। तो आ अपनी पास आयु ई वोल्टेजનું समीकरण। तो આપણને समीकरण नंबर 1 મળી ગયું। ચાલો ક્લિયર? હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ। હવે આપણને કીધેલું છે કે હવે તમારે પ્રવાહનું સમીકરણ મેળવવું। જેમ કે આપણે અવરોધ હતો તો અવરોધની અંદર ડાયરેક્ટ જ આપણી પાસે સમીકરણ હતું કે ઓહમના નિયમ પ્રમાણે ડાયરેક્ટ લખી શકાય કે વી બરાબર આઈ આર। એટલે આઈને કરતાં બનાવી દઈએ, વીની જગ્યાએ મૂકી દો, કારણ કે એમાં આર અવરોધ માટે જ જોતું હતું। એટલે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય ત્યારે આર આવતું, પણ આમાં અવરોધ નથી। અવરોધની બદલીમાં શું છે? અહીં ઇન્ડક્ટર એલ છે, બરાબર। તો હવે આપણે આની અંદર આપણે શું કરવું પડશે? કિર્ચોફનો નિયમ લગાડો। જ્યારે આગળનો પરિપથ હતો એમાં તમે કિર્ચોફનો નિયમ લગાડો તોય ચાલે, બરાબર। ચાલો તો હવે આપણે કિર્ચોફનો નિયમ આની અંદર લગાડશું તો લખાય કે પરિપથમાં કિર્ચોફનો નિયમ લાગુ પાડતા પરિપથમાં કિર્ચોફનો નિયમ લગાડતા। હવે નિયમ ન લગાડવો હોય તો પણ આપણી પાસે એનો બીજો રસ્તો છે, કારણ કે આપણે ભણી ગયા સમીકરણ આવું અવરોધ માટે આવું થાય વી બરાબર, તો આના માટે શું થાય? ઈ બરાબર માઇનસ એલ ડી આઈ બાય ડીટી આવું ભણી ગયા। જ્યાં આ ઋણ નિશાનીને શું કરી દેશું? અવગણી દેશું, બરાબર। પણ આગળ મારે કામ આવે એટલા માટે હું થોડુંક આગળ જોઉં છું, બાકી તો તમે આના ઉપરથી ને ડાયરેક્ટ આવું જ સમીકરણ આપણને મળશે। ચાલો અહીં ધ્યાન આપજો। તો હવે અહીંથી આપણે શરૂઆત કરશું તો અહીં કેટલો વિદ્યુત સ્થિતિમાન? વી જેટલો વિદ્યુત સ્થિતિમાન, તો વી જેટલો વિદ્યુત સ્થિતિમાન માઇનસ એલ, કારણ કે ઇન્ડક્ટરમાંથી, તો ઇન્ડક્ટર માટે અવરોધ કેટલો થશે તો કે એલ, અને એમાંથી પસાર થતો કરંટ તો ડી આઈ બાય શું થઈ જશે? ડીટી। ચાલો ક્લિયર? બરાબર શું થઈ જશે? 0। એટલે કે તમારી પાસે સમીકરણ આવી ગયું વી બરાબર એલ ડી આઈ બાય શું થશે? ડીટી। તો કિર્ચોફના નિયમ કરતાં પણ તમને સહેલું આ પડશે। ક્લિયર? તો લખાય ફેરાડેના નિયમ અનુસાર, એવું પણ લખી શકાય, બરાબર। વી બરાબર એલ ઈ માઇનસ એલ ડી આઈ બાય શું થશે? ડીટી। ચાલો ક્લિયર થઈ ગયું અહીં સુધી? બરાબર કમ્પ્લીટ। ચાલો તો તમે કોઈ પણ રીતે તો અહીં ન લખવું હોય તોય ચાલે, ડાયરેક્ટ આમ લખો કે ફેરાડેના નિયમ અનુસાર વી બરાબર એલ, અથવા તો ઇન્ડક્ટર માટે વી બરાબર એલ ડી આઈ બાય ડીટી। તો આપણે આને સમીકરણ નંબર શું આપી દઈશું? 2। ચાલો ક્લિયર? હવે આપણે જે જોવે છે એ પ્રવાહ જોવે છે, બરાબર। તો આ સમીકરણની અંદરથી પ્રવાહની કિંમત આપણે બરાબર મેળવશું, અથવા તો સમીકરણ 1 અને 2 ને શું કરી દઈએ? સરખામણી કરી દઈએ। તો સમીકરણ 1 અને 2 ને શું કરતા? સરખાવતા। સમીકરણ 1 અને 2 ને સરખાવતા, તો 2 ને સરખાવી દેશું એટલે આપણી પાસે શું થશે? એલ ડી આઈ બાય શું થશે? ડીટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? વી બરાબર, કારણ કે આ બાજુ તો બંનેની સરખી છે, તો વીએમ સાઇન ઓમેગા ટી। ચાલો ક્લિયર? હવે આપણે આમાંથી ડી આઈને કરતાં બનાવી દઈશું।
તો વી એમ, ચાલો ક્લિયર, વી એમ અને એલ અહીં નીચે આવી જશે છેદમાં. કારણ કે આપણે પ્રવાહનું સમીકરણ જોઈએ છે તો પ્રવાહને જ કરતા બનાવવા જોઈએ, તો એટલા માટે મેં કરતા બનાવી દીધા. આ ડીટી આ બાજુ આવી જશે, પ્રવાહને મેં શું બનાવી દીધા, કરતા બનાવી દીધા. હવે આપણે આઈ જોઈએ છે, ડી આઈ નથી જોતું, તો આપણે શું કરશું, સમીકરણનું સંકલન લેશું. તો લખાય સંકલન લેતા કોની સાપેક્ષે લેવું પડશે, સમયવાળા પદની સાપેક્ષે. ચાલો તો સંકલન લેશું. તો સંકલન આપણી પાસે આઈનું સમીકરણ જોયું છે, આઈ બરાબર સંકલનમાં શું થશે, ડી આઈ. ક્લિયર. તો હવે ડી આઈ, તો ડી આઈ એટલે આપણી સંકલનમાં મૂકી દો, કારણ કે પ્રવાહનું સમીકરણ જોયું છે. તો સંકલનમાં ડી આઈ બરાબર શું થશે, વી એમ અપોન એલ સાઇન ઓમેગા ટી ઇન્ટુ ડીટી. ચાલો ક્લિયર. હવે જે અચળ વસ્તુ છે એને બહાર કાઢી દો. તો આઈના આઈ શું થશે, એમનામ જ, વી એમના વી એમ એમનામ જ, અને એલના એલ એમનામ જ. સાઇનનું સંકલન માઇનસ કોસ થાય, શું થાય, કોસ. તો વિધેયનું સંકલન થયું, બરાબર. હવે વિધેયનું સંકલન થયું વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ખૂણાની અંદર ટીની સાપેક્ષે આ જે સંકલન થાય ટીની સાપેક્ષે, પણ એમાં વધારાનું પદ કયું છે જુઓ, જે આની અંદર ઓમેગા. આપણે આવું આગળ આવી ગયું હતું, બરાબર. તો જ્યારે વિકલન હોય ત્યારે બાજુમાં લખાય, જ્યારે સંકલન હોય તો ક્યાં લખાય, છેદમાં. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, બાકી કમ્પ્લીટ. તો સાઇનનું વિકલન માઇનસ કોસ, બાકી તો ઓમેગા ટી એમનામ જ. પણ હવે આપણે આ વધારામાં પદમાં કયું છે, ઓમેગા, તો ઓમેગાનું વિકલન ઓલા સંકલન ક્યાં આવશે, છેદમાં. ચાલો ક્લિયર. તો આટલું આમાંથી આ બાબત ધ્યાનમાં રાખજો, આ યાદ રાખજો. તો આઈના આઈ શું થશે, એમનામ જ. અહીં શું થશે કે વી એમ બરાબર છેદમાં એલ, તો સ્મોલ લખવાનો છે, બરાબર, ઓમેગા એલ. અને અહીં શું થશે જોવો જોઈએ, તો અહીં ખાસ ધ્યાન આપજો, તો માઇનસ કોસ ઓમેગા ટી. ચાલો ક્લિયર. આ વસ્તુ ખબર પડી ગઈ. ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો આઈના આઈ એમનામ જ. ચાલો હવે વી એમના વી એમ એમનામ જ, ઓમેગા એલના ઓમેગા એલ એમનામ જ. હવે આપણે એવું ભણી ગયા, આ માઇનસના માઇનસ એસ ઇટ ઇઝ રાખો. સાઇનનું કોસમાં રૂપાંતર કરવું હોય તો આવડે, બરાબર. તો આપણને ખબર છે કે એનું રૂપાંતર કરવું હોય કોસનું સાઇનમાં, તો શું થઈ જશે, અહીં ખાસ ધ્યાન આપજો, સમજજો બરાબર. તો π/2 પાસે વિધેય શું થઈ જશે, બદલાઈ જશે. π/2 માઇનસ ઓમેગા આવું લખાય, આપણને ખબર છે. આવી જોવો જોઈએ કેવી રીતે. ધારો કે હું તમને જસ્ટ સમજાવું કે આપણે અહીં વિધેયને ચેન્જ કરવું છે, વિધેયને શું કરવું છે, ચેન્જ કરવું છે, બરાબર. તો આપણે પાસે આવું હોય કોસ થીટા, તો આપણે અહીં શું થઈ જશે, સાઇન 90 માઇનસ થીટા. આપણે આવું તમે ભણીને આવ્યા કે ન આવ્યા, હવે ક્લિયર ખબર છે વસ્તુ. તો હજી ન ખબર પડી, અહીંથી સમજો. કોસ અહીં થોડુંક સવિસ્તર સમજાવું. કોસ 60ની કિંમત કેટલી થાય, તો કે 1/2 થાય. તો સાઇન 60ની કિંમત, સાઇન 30ની કિંમત કેટલી થાય, તો કે 1/2. અમારે આને આમ ન લખવું તો આને આમ ન લખાય, સાઇન 90 માઇનસ સાઇન 90 માઇનસ 60. તો સાઇન 90 માઇનસ 60ની કિંમત જો જે 90 માઇનસ 60ની કિંમત એટલે 1/2, સાઇન 30ની કિંમત એટલે 1/2, અને કોસ 60ની કિંમત. તો જોવો જે આનું આમાં સાઇનમાં રૂપાંતર કરવા માટે શું કર્યું કહેવાય, જોવો જે ક્લિયર ખબર પડી. કોસનું શું થયું, સાઇન, અને 90 માઇનસ શું થઈ જશે, સાઇન. તો અહીંયા મેં એવું જ કર્યું, કોસનું સાઇન અને π/2 માઇનસ એટલે કે 90 માઇનસ ઓમેગા ટી જે ખૂણો હતો, તો અહીંયા જે ખૂણો હતો એ 90 માઇનસ 60, એટલે કિંમત બેની કેવી થાય, સરખી થાય. ખાલી વિધેય મેં બદલાયું કહેવાય. ક્લિયર. ચાલો તો હવે માઇનસ નિશાનીને અંદર દાખલ કરો. તો આઈના આઈ એમનામ જ, વી એમના વી એમ એમનામ જ, એલના એલ એમનામ જ. અહીં સાઇન, અહીં છે તો આ નિશાની અંદર જશે એટલે શું થશે, તો કે ઓમેગા ટી પ્લસ થશે, અને π/2 શું થઈ જશે, માઇનસ. ચાલો ક્લિયર, સમજ પડી ગઈ. તો આપણી પાસે જે સમીકરણ આવ્યું એ આઈ બરાબર વી એમ અપોન એલ સાઇન ઓમેગા ટી માઇનસ π/2 ઓમેગા એલ આવશે. ચાલો ક્લિયર. પરંતુ વી એમ અપોન જે ઓમેગા એલ છે શું બતાવે છે, આપણે ખાસ ધ્યાન આપજો.
VM અપોન ઓમેગા એલ, જે આ પદ છે એ વાસ્તવની અંદર આપણને મહત્તમ પદ મળ્યું, એટલે કે પ્રવાહનું સમીકરણ છે. તો અહીંયા પ્રવાહની કિંમત મહત્તમ મળી કહેવાય. ખાલી VM હોય તો શું થશે? જુઓ જે આ V બરાબર, તો ઓમેગા એલ છે એક પ્રકારનો શું બતાવે છે? અવરોધ. તો આપણી પાસે ખબર છે કે Vના છેદમાં R થાય તો I થાય. તો એવી જ રીતે યાદ રાખજો કે Vના છેદમાં ઓમેગા એલ થાય તો એ હંમેશા શું કહેવાય? પ્રવાહ કહેવાય. કારણ કે અહીંયા R છેદમાં જતો રહે તો એ અવરોધ માટે અવરોધ R કહેવાય. જ્યારે ઇન્ડક્ટર માટે અવરોધ તરીકે કોણ ભાગ ભજવે છે? ઓમેગા એલ ભાગ ભજવે. શું ભાગ ભજવે? ઓમેગા એલ ભાગ ભજવે. ચાલો, ક્લિયર? ખબર પડી ગઈ? ચાલો, તો આપણી પાસે પ્રવાહનું સમીકરણ મળી ગયું. I બરાબર Im સાઇન ઓમેગા ટી માઇનસ π/2. તો આ કોનું સમીકરણ થયું? તો કે પ્રવાહનું સમીકરણ કયા પરિપથ માટે? માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે. ચાલો, ક્લિયર? તો આપણે આમાંથી યાદ આટલું જ રાખવાનું છે ને, એક આ વસ્તુ સમજ પડી. તો આ તો સિમ્પલ અને સરળ જ છે. તો આ વસ્તુ તમને ક્લિયર ખબર પડી જાય. ચાલો, ક્લિયર? હવે અહીં આપણને એ ખબર પડી, તો અહીં ધ્યાન આપજો. તો મેં જે અહીં ઓમેગા એલને બતાવ્યું, તો હવે આમાં સમય એવું નથી, એટલે પાછળ બીજા પેજમાં લખું. ચાલો, તો અહીં ધ્યાન આપજો. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, પેજ લઈ લઉં એક. ચાલો, અહીં ધ્યાન આપો. આપણે અહીં સમજાઈ જશે આટલામાં. તો મેં તમને હમણાં એવું કીધું કે જે અહીં ઓમેગા એલ છે, આ ઓમેગા એલ એ ઇન્ડક્ટર માટે એક પ્રકારનો અવરોધ છે. પણ અવરોધને અવરોધ કહેવાય, આરને અવરોધ કહેવાય, પણ ઓમેગા એલને અવરોધ ન બોલાય. એને શું બોલાય? XL કહેવાય, બીજું નામ. એટલે કે એને શું કહેવામાં આવે છે? આ યાદ રાખજો, આપણે આના દાખલામાં બહુ જ કામ આવશે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ શું કહેવાય? રિએક્ટન્સ. વ્યવસ્થિત આને ખોલી નાખો. ઇન્ડક્ટિવ શું કહેવાય? રિએક્ટન્સ કહેવાય. ક્લિયર? તો આ વસ્તુ XL બરાબર ઓમેગા એલ થાય, આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર? બરાબર? આનો આપણે દાખલાની અંદર ભરપૂર પ્રમાણની અંદર ઉપયોગ કરવાનો છે. ચાલો, ક્લિયર થઈ ગયું? ખબર પડી ગઈ? તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એનું મૂલ્ય કોના ઉપર? તો કે ઇન્ડક્ટર અને પ્રવાહની કોણીય આવૃત્તિ ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખશે? પ્રવાહની કોણીય આવૃત્તિ ઉપર. અને અહીં લખાય કે માત્ર, અહીં ખાસ ધ્યાન આપજો, સમજો, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં જોવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો, I અને V વચ્ચે કેટલો કળા તફાવત છે? π/2 જેટલો છે. કળા તફાવત કેટલો છે? π/2 જેટલો કળા તફાવત. જેટલો કળા તફાવત છે. ઓમાં કળા તફાવત કેટલો હતો? 0. પણ આમાં કળા કેટલી કહેવાય? તો આપણે બેને દર્શાવવું હોય તો કોણ આગળ છે ને કોણ પાછળ છે એવું દર્શાવ. ધારો કે હું તમને એમ કહું કે પહેલાં એક રોલ નંબર છે, ધારો કે પરીક્ષાની અંદર પહેલો નંબર આવ્યો, એને ધારો કે ફિઝિક્સની અંદર 90 માર્ક્સ છે. જ્યારે બીજો નંબર આવ્યો એને ધારો કે 80 માર્ક્સ છે. તો બે વચ્ચેનો તફાવત કેટલો થયો? કે 10. પણ એમ કહી શકાય કે બીજો વ્યક્તિ પહેલાં કરતાં, પહેલો વ્યક્તિ બીજા વ્યક્તિ કરતાં કેટલા માર્ક્સ છે? આગળ છે. 10 માર્ક્સ કેવો છે? વધુ છે, એવું કહી શકાય. ક્લિયર થઈ ગયો? તો તફાવત જેટલાનો છે, તો π/2 જેટલો તફાવત છે. તો આગળ પાછળ મારે દર્શાવવું હોય તો કેમ દર્શાવે? તો લખાય, ધ્યાન આપજો. તો જોવો જોઈએ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ છે. બરાબર? તો આનું ઊંધું કહેવાય કે બીજો વ્યક્તિ પહેલા વ્યક્તિ કરતાં 10 માર્ક્સ જેટલો કેવો છે? પાછળ. આનાથી ઊંધું લખી શકાય કે વોલ્ટેજ, આનાથી ઊંધું, એ પ્રવાહ કરતાં કળામાં π/2 જેટલો કેવો છે? આગળ છે. તો આ વસ્તુ બરાબર ક્લિયર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ તમને કામ લાગશે ભવિષ્યની અંદર.
દાખલાની અંદર ખૂબ જ ઉપયોગ કરવાનો છે. બરાબર, ક્લિયર થઈ ગયું? ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો આપણે આના આલેખ દર્શાવવાના છે. તો હવે આપણે આના આલેખો દર્શાવશું. ચાલો ક્લિયર? તો અહીં ધ્યાન આપજો. આ અક્ષ ઉપર આપણે વોલ્ટેજ અને પ્રવાહ દર્શાવશું. આ અક્ષ ઉપર આપણે ઓમેગા ટી. ચાલો ક્લિયર? હવે અહીં ધ્યાન આપજો, સમજો બરાબર. તો પહેલાં વોલ્ટેજની વાત કરતો, વોલ્ટેજ આપણે શરૂઆત કરી દઈએ 0થી. ચાલો ક્લિયર? પણ જ્યારે કરંટની વાત કરી તો π/2 જેટલો પાછળ, જ્યારે મતલબ શું થશે કે આ જ્યારે 0 હશે, અથવા તો એનાથી ઊંધું સમજો, આ જ્યારે π/2 છે ત્યારે આ કેવો હશે? હજી 0 જ હશે. હવે તો સમજો પડે. ચાલો તો અહીં ધ્યાન આપજો. જ્યારે આ 0 થશે ત્યારે આ શું થઈ ગયું હશે? π/2 થયું હશે. જોજો, ખબર પડી? તો જ્યારે આ π/2 વિરુદ્ધ દિશામાં થાય ત્યારે આ હજી 0 જ થાય છે, કારણ કે આ મહત્તમ થયું ત્યારે હજી આ શું થાય છે? 0 જ થાય છે. ક્લિયર? આ વસ્તુ ખબર પડે? તો આ જે ગ્રાફ થયો એ કોનો ગ્રાફ છે? આઈનો ગ્રાફ છે. અને આ જે ગ્રાફ છે એ કોનો ગ્રાફ છે? વોલ્ટેજ વીનો ગ્રાફ છે. ક્લિયર? ખબર પડી? તો જુઓ, જે અહીંયા 0 હશે, જ્યારે અહીં શું હશે? π/2 હશે. અહીં શું હશે? તો કે પાય હશે. અહીં શું હશે? 3π/2 હશે. ત્યારે પ્રવાહનું મૂલ્ય જોવા જાય ત્યારે શું થશે? જોજે, આનું મૂલ્ય અહીં 0 હશે. અહીં શું થયું હશે? તો કે મહત્તમ થયું હશે, એટલે કે π/2 થયું હશે. તો અહીંયા પાય છે ત્યારે આ π/2 થયું. એટલે ખબર પડે? તો મારે ગ્રાફને હજી આમ આગળ વધારવું હોય તો આ વિરુદ્ધ દિશાની અંદર આમથી તો અહીંથી ચાલુ કરવાનું હોય. તો હવે બરાબર ક્લિયર થયું? ખબર પડી? તો બંને ગ્રાફ હારે જ ચાલુ થશે, પણ આ 0 થઈ ગયું ત્યારે હજી આ 0 થયું નથી. ચાલો કમ્પ્લીટ? સમજ પડે? તો આ આપણે આલેખ દોરવાના છે. તો આલેખ યાદ રાખવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? હજી મારે થોડુંક એક બીજો આલેખ દોરવાનો છે, જે આપણે અવરોધમાં નહોતો દોરેલો. બરાબર? ફેઝર ડાયાગ્રામ કહેવાય. શું કહેવામાં આવે છે? ફેઝર ડાયાગ્રામ. કારણ કે આ બધી સદિશ રાશિઓ છે, તો એના જે સદિશો છે વોલ્ટેજ અને પ્રવાહને, એને આપણે શું કરશું? દર્શાવશું. ફેઝર સદિશ એટલે કે ફેઝર એટલે કે ઘૂમતો સદિશ, એટલે કે જેનું મૂલ્ય સતત સમય સાથે શું થતું હોય? બદલાતું હોય. એને શું કહેવાય? ફેઝર સદિશ કહેવાય. શું કહેવાય? ફેઝર સદિશ કહેવામાં આવે છે. ચાલો તો અહીં ધ્યાન આપજો. તો આમાં નામ જ બતાવી દઉં. અહીં કમ્પ્લીટ ધ્યાન આપજો. તો આ માત્ર કેના માટેની વાત છે? ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટેની વાત છે. ચાલો ક્લિયર? તો વોલ્ટેજ રે એ ધારો કે આગળ છે, આપણે બતાવી દઈએ કે વોલ્ટેજ છે એ શું બતાવે છે? આગળ. પણ એની કળાઈ કેટલી છે વોલ્ટેજની? કારણ કે આપણી પાસે સમીકરણ છે V = Vm ωt, એટલે ઓમેગા ટી જેટલું છે. તો આપણે આને બતાવી દીધું આટલું. તો આની જે કળા છે, ખૂણો બનાવે છે, કળા એટલે ખૂણો. તો ઓમેગા ટી આ કોનો ગ્રાફ છે? વોલ્ટેજ. જ્યારે કરંટ જે છે એ આના કરતાં કેટલો છે? π/2 જેટલો પાછળ, એટલે કયા ચરણમાં આવશે? માઇનસ છે એટલે આ ચરણમાં આવે. બરાબર? તો આ π/2 જેટલો કેવો કહેવાય? પાછળ કહેવાય. તો મારે એને 3 ડાયમેન્શનની અંદર દર્શાવવું છે. તો આવી રીતના હું દર્શાવી શકું. બરાબર? ક્લિયર? તો આવી રીતના અહીં ધ્યાન આપજો. તો આ જે ખૂણો બનશે કેટલો બનશે? -π/2 જેટલો ખૂણો. વાસ્તવની અંદર આને આ અક્ષ ઉપર લખી શકાય. બરાબર? પણ એને આખું ચરણ બદલાવી નાખે ત્રીજા ચરણમાં, એટલે કે મતલબ ત્રીજી અક્ષ ઉપર બતાવ્યું, એટલે આપણને થોડુંક અટપટું લાગે છે. પણ યાદ રાખજો કે આ બંને વચ્ચેનો, એટલે કે આ બંને વચ્ચેનો જે ગેપ છે એ કેટલો છે? -π/2 જેટલો ગેપ જોવા મળે છે. ચાલો ક્લિયર? ખબર પડી ગઈ? તો ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ બંને, તો ચરણ તો આ જ છે. બરાબર? અને આપણે આ એક્સ અને વાય સમતલમાં જ બતાવી, તો એને આ બંને વચ્ચેનો ગેપ છે. આપણે આની વચ્ચેનો નાની વચ્ચેનો જોવાનો, આ બંને વચ્ચેનો ગેપ જોવાનો. તો એ કેટલો છે? π/2 જેટલો, એટલે -π/2 કહેવાય, પાછળ છે. તો આ જે છે એ શું બતાવે છે? કરંટ. ચાલો ક્લિયર? તો આપણે આ જે દર્શાવ્યું એને શું કહેવાય? ફેઝર ડાયાગ્રામ કહેવાય. કોને? આને. બરાબર? ફેઝર ડાયાગ્રામ. તો તમને ક્યારેક પૂછે ફેઝર ડાયાગ્રામ દર્શાવો, તો આપણે આ બધી વસ્તુ શું કરવાની? દર્શાવવાની છે.
ઓકે, તો પ્રશ્ન આઈએમપી છે, પાકો કરી લેવાનો છે. ક્લિયર થઈ ગયો કમ્પ્લીટ? ઓકે, તો ના ટર્ન. ચાલો બાય.